નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની ચોપાટી પરથી કાચબાનો મળી આવ્યો મૃતદેહ। કાચબાના મોતનું કારણ જાણવા વન વિભાગની કવાયત। પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર અર્પણ। ડોક્ટર તિવારીને એવોર્ડ મળતા ભાજપ પરિવાર દ્વારા શુભેચ્છાઓ। ધોરાજીમાં એક હિટ એન્ડ રનની ઘટના બનતા યુવાનનું મોત। પગે ચાલીને જતા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત। જેતપુરમાં કુખ્યાત શખ્સ પર હુમલો થતા મોત નીપજ્યું। પોલીસે સમગ્ર બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી। પોરબંદરની ચોપાટી પર ગત સાંજે ગ્રીન સી ટર્ટલ કાચબાનો મૃતદેહ તણાઈ આવ્યો હતો। આ કાચબાનું મોતનું કારણ વન વિભાગ દ્વારા પીએમ બાદ જ સામે આવશે। પોરબંદરની ચોપાટી ખાતે જીમની સામેના ભાગે દરિયાકાંઠે ગત સાંજે 3 ફૂટથી વધુ લંબાઈ ધરાવતા કાચબાનો મૃતદેહ તણાઈ આવ્યો હતો, જેથી વોકિંગ કરવા આવતા લોકો એકત્ર થયા હતા અને વન વિભાગને જાણ કરીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવા જણાવ્યું હતું। અંદાજે 100 કિલો વજન ધરાવતા કાચબાના શરીર પર કોઈ ઈજાના નિશાન નજરે ચડ્યા ન હતા અને તેની ઉંમર પણ નાની જણાતી હતી। આથી તેનું મોત કોઈ બીમારીના કારણે થયું છે કે દરિયાઈ પ્રદૂષણના કારણે થયું છે તે તો તેના પીએમ બાદ જ સામે આવશે। ઉલ્લેખનીય છે કે અવારનવાર ચોપાટી સહિતના દરિયાકાંઠે કાચબાના મૃતદેહ તણાઈ આવ્યા હોય છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના વિકાસમાં જેનો સિંહ ફાળો ગણી શકાય તેવા પૂર્વ ધારાસભ્યની 45મી પુણ્યતિથિ હતી, ત્યારે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરના પનોતા પુત્રને જેને કોઈ નામ કે પરિચય આપવાની જરૂર નથી એવા પોરબંદર લોહાણા સમાજના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ વસંતજીભાઈ ખેરાજભાઈ ઠકરાર કે જેમણે સમાજનું જ નહીં પરંતુ સમસ્ત પોરબંદર નગરપાલિકાનું અને વિધાનસભાનું પણ નેતૃત્વ કર્યું છે, તેઓએ 18/5/1980ના દિવસે શહીદી વહોરી હતી। તેઓના શહેરના વિકાસ માટેના યોગદાનને લોકો આજે પણ ભૂલી શક્યા નથી, કારણ કે વસંતજીભાઈ ઠકરારે સોનાપુરી સ્મશાનને બચાવવા માત્ર ગણતરીની કલાકોમાં રાતોરાત સ્મશાનની ફરતે કમ્પાઉન્ડ વોલ ઊભી કરાવી હતી। તે સમયે આધુનિક ટેકનોલોજી કે મશીનોનો અભાવ હતો, ત્યારે વસંતજીભાઈએ પોતે કલાકો સુધી સ્મશાનની દિવાલ બનાવવા ઊભા રહ્યા હતા અને 500 જેટલા કારીગરો પાસે દિવાલ જણાવી હતી। એટલે જ આજે પણ પોરબંદરની તમામ જનતા વસંતજીભાઈને આજે પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો ત્યારે કરતા હતા। વસંતજીભાઈએ પોતાની આગવી સૂઝબૂઝથી આ સ્મશાન ભૂમિ બચાવી લીધી હતી। જો એ સમયે વસંતજીભાઈ ન હોત તો આજે પોરબંદરવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડત। તેમના યોગદાનને ધ્યાને લઈને સ્મશાન ભૂમિમાં પોરબંદર લોહાણા સમાજના તત્કાલીન પ્રમુખ સ્વર્ગસ્થ વજુભાઈ કારિયાના માર્ગદર્શન હેઠળ વસંતજીભાઈના પરિવાર દ્વારા તેઓની સ્મૃતિ રૂપે વસંતજીભાઈની અર્ધ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આજની પેઢીને તેઓના યોગદાન અંગે જાણકારી મળે તેવા ઉદ્દેશ સાથે વસંતજીભાઈની 45મી પુણ્યતિથિ નિમિત્તે છાયા લોહાણા મહાજન પ્રમુખ લલિતભાઈ કોટેચાના માર્ગદર્શન હેઠળ જલારામ સેવાદળના કાંતિભાઈ બુધેચા, એડવોકેટ કેતનભાઈ કોટેચા, યોગેશભાઈ કોટેચા, રાકેશભાઈ મોનાણી, અમિતભાઈ ખોડા અને દીપ ભાયાણી સહિતના લોકોએ સોનાપુરી સ્મશાન ખાતે તમામ સામાજિક, ધાર્મિક, વ્યાપારિક સંસ્થાઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી, જેથી મોટી સંખ્યામાં આગેવાનોએ ઉપસ્થિત રહી સ્વ વસંતજીભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજ રોજ 45મી વસંતજીભાઈની 45મી પુણ્યતિથિ નિમિત્તે આજે પોરબંદર જલારામ સેવાદળે આયોજન કરેલ છે કે આજથી પ્રથમ વખત પુણ્યતિથિ અમે ઉજવી છે અને દર વખતે આવતે વર્ષે આનાથી પણ આયોજન કરશું। અને જે વસંતજીભાઈ ખેરાજે જે રાતોરાત સ્મશાન બનાવી દીધું હતું,
જે પેરેડાઇઝનો ફુવારો હોય કે જે પછી એસટી બસો હોય જે એના કામો બોલે છે, આજે કામને જોઈને કે પોરબંદર વાસીઓને પણ એવું થાય કે આ આયોજન બરોબર છે અને આવતે વખતે અમે ભવ્ય આયોજન કરી અને વધુ મજબૂત કરશું. આજરોજ મોરબી યુવાની શ્રી વસંતજીભાઈ ઠકરાર જે 45 વર્ષ પહેલાં સ્વર્ગવાસ પામેલા હોય, જે પોરબંદર માટે એક શહીદ થઈ ગયા હોય. પોરબંદરમાં જે તે નગરપાલિકાના પ્રમુખ હતા અને ધારાસભ્ય તરીકે જ્યારે હતા ત્યારે પોરબંદરને એક પેરિસ બનાવવું એનું સપનું હતું. અને આપ જોઈ શકો છો કે અત્યારે સ્મશાન ભૂમિ છે જ્યાં તમામ લોકો આવવાનું થાય છે. ત્યારે સ્મશાન ભૂમિમાં રાતોરાત એની પોતે એક દિવાલ બનાવી અને હિન્દુ સમાજ માટે એક સારી કામગીરી કરી દીધી. આજ પણ માણસો યાદ રાખે છે. ત્યારે પોરબંદરના જે વિકાસની વાત કરીએ તો પોરબંદરને ઉદયપુરમાં જે એનો ફુવારો છે, ઉદયપુરના ફુવારાની સેમ બીજી જ કોપી પોરબંદરમાં કરી છે અને મોટો ફુવારો તરીકે કહેવાય છે. એટલે આવા અનેક કામ એની જ્ઞાતિ પ્રત્યે કર્યા, પોરબંદરની પ્રજા માટે કર્યા અને સમસ્ત પોરબંદર આજે 45 વર્ષ પછી જ્યારે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જોડાયું હોય ત્યારે હું કાંતિભાઈ બુદ્ધેચા જેની આયોજન કર્યું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવતા વર્ષમાં અને આ પણ નથી પણ વધારે મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાંજલિ આપશું એવી હું અપેક્ષા રાખું છું. વસંતજીભાઈ 45 વર્ષે એના લોકો યાદ કરે છે. એમણે પોરબંદરના વિકાસ માટે ઉદયપુરનો જે ફુવારો છે એના જેવો જ પેરેડાઇઝ પાસે ફુવારો બનાવ્યો, ચોપાટી બનાવી, રોડ રસ્તાઓ સિમેન્ટના બનાવ્યા અને હિન્દુ સ્મશાન ભૂમિ બનાવી કે જે દરેક હિન્દુ અત્યારે એનો લાભ લે છે. એ માટે આજે લોકો એને યાદ કરે છે કે વસંતજીભાઈ છે એને કારણે આજે આપણે હિન્દુ સ્મશાન ભૂમિ છે. નહીં તો આ સ્મશાન ભૂમિ અહીંયા નહોતી, દીવાદાંડી પાસે હતી. ત્યાં માણસોને મુશ્કેલી પડતી, દરિયામાં ભરતી હોય તો નનામી ક્યાં રાખવી એ પણ પ્રશ્ન થઈ ગયો હતો. તો આ સ્મશાન બનાવ્યું, પોરબંદરનો ભવ્યથી ભવ્ય વિકાસ કર્યો એટલે લોકો એમને યાદ કરે છે. આજે પોરબંદરના વસંતજીભાઈ ખેરાજ ઠકરારની 45મી પુણ્યતિથિ નિમિત્તે આજે સૌ શ્રદ્ધાંજલિ દેવા માટે આપણે સૌ એકઠા થયા છીએ. હવે બધાનો વિચાર એવો છે કે આવતે વર્ષે આનાથી પણ વધારે એની પુણ્યતિથિ ઉજવાય એવી સૌની આશા છે. તો આવતે વર્ષે અમે આના કરતાં 10 ગણું માણસ ભેગું થાય એવા અમારા સૌના પ્રયત્ન રહેશે. આજે વસંતજીભાઈની જે આ સ્મશાન આપણું બચ્યું છે તો એ એકમાત્ર વસંતજીભાઈ ખેરાજને લીધે બચ્યું છે. નકર આ સ્મશાન આપણું આજે કબ્રસ્તાન બની જાત ને રહેતે જ નહીં. તો એને આપણે આભારી છીએ. છતાં એના માટેથી એને જો 50 જણા ભેગા ના થતા હોય તો ખરેખર આપણી પણ નામોસી કહેવાય. તમે તો અનુભવ કર્યા છે. અમે તો બહુ અનુભવ કર્યા. કે એવા કામો તમને હજી યાદ આવે છે એમના સમયના? એની એક અમારા પોતાના પણ ઘણા કામ કર્યા છે ને. ગામમાં ખાલી એમ બોલે ને કે ગમે ત્યાં જવાનું હોય, પોલીસ ખાતું હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય કે મંત્રીમાં હોય, વસંતજીભાઈ ખેરાજ બોલું છું એટલે કામ ના થયું હોય એવું એક પણ બને નહીં. આ નવો ફુવારો બનાવ્યો, આ સ્મશાન આપણે જોઈએ છીએ. લુવાણા મહાજન જો આજે કે લુવાણા મહાજન મંડી આપણી દાખલા તરીકે જીતી ગઈ છે, એ આભારી વસંતજીભાઈ ખેરાજને છે. એવા ઘણા બધા કામ, અસંખ્ય કામો કર્યા છે એની પોરબંદરને પેરિસ બનાવવા હાટું થઈને. તો એ માટે પણ આજે જો સમાજ ભેગો ના થતો હોય તો ખરેખર બહુ નામોસી છે. આ તકે વસંતજીભાઈના પુત્રો ભરતભાઈ, કેતનભાઈ, કિરીટભાઈ તથા વસંતજીભાઈના બહેન રાજકોટ મહિલા વિકાસ અંધ ગુરુકુળના ટ્રસ્ટી જયાબેન ખેરાજભાઈ ઠકરાર તથા વ્યાપારિક સંસ્થામાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશભાઈ કારિયા, પૂર્વ પ્રમુખ નલિનભાઈ કાનાણી, માનવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારિયા, છાયા લોહાણા મહાજનના પ્રમુખ અને ટ્રસ્ટીઓ, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સહિતના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદારો અને સદસ્યો હાજર રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગોરાણા ગામે એક યુવાન પર તેના સસરા અને સાળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના મોઢવાડા ગામે રહેતા નાગાભાઈ બાબુભાઈ મોઢવાડિયા નામના યુવાનની પત્ની રીસામણે હોવાથી તેમને તેડવા માટે ગોરાણા ગામે ગયા હતા. ત્યારે આ યુવાન સાથે તેમના સાસરિયા પક્ષના સભ્યો દ્વારા બોલાચાલી કરી યુવાન પર તેમના સસરા સૌદાસ પરબતભાઈ ગોરાણિયા અને સાળો રાજુ સૌદાસ ગોરાણિયા નામના આ બંને શખ્સોએ કુહાડી અને લાકડી વડે હુમલો કર્યો હતો. ત્યારે ગયો તો મારે ગાડી આવ્યું એમ કરીને મારા કુવાડે પછી મારા હારે લાકડી રાખી
મને ચક્કર આવી તો હું પડી ગયો. થોડોક માનમાં આવ્યો, લોહી ચાલુ થઈ ગયા. તો હું ભાગ્યો. મારા છોકરાને પકડ્યો. રસ્તામાં આવ્યો તો મને લઈ ગયો. આ હુમલા બાદ ઇજાગ્રસ્ત બનેલ યુવાને પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સોની બજારમાં રહેતા એક પરિવાર પર 5 શખ્સોએ તલવાર અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ સભ્યોને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના સોની બજાર વિસ્તારમાં રહેતા વિરાજ અશોક જુંગી, અશોક ભટ્ટુભાઈ જુંગી, મિરાજ અશોક જુંગી અને ભાવિન રમેશ જુંગી સહિતના સભ્યો પર જગદેવ મુરજી મોદી, નયન કોટિયા, આકાશ જગદેવ મોદી, નરેન્દ્ર રામજી કોટિયા અને ઉર્વી નરેન્દ્ર કોટિયા સહિતના 5 શખ્સો દ્વારા લાકડી અને તલવાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ સભ્યોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારું નામ અશોક ભદ્દુભાઈ જુંગી છે. હું ઝવેરી બજાર વિદ્યાપાનવાળી ગલીમાં રહું છું. મને આજે મારો બનેવી થાય આમ તો, પણ મારો એ મને દુશ્મન જ સમજે. એ તલવાર લઈને આવ્યો અને અમને આ ખાઈને મારી નાખવાનો હતો, પણ મેં બચાવ મારી હિંમતથી, મેં મારી સેલ્ફ કોન્ફિડન્સથી મેં તલવાર પકડી. મારા હાથમાં પણ એટલું લાગી ગયું છે અને એ લોકોએ મારા દીકરાને તલવાર મારી દીધી. આ તો ઠીક છે કે કુદરતની દયાથી મારો દીકરો બચી ગયો. આજ મારો દીકરો ન બચી ગયો તો મારે તો મારો દીકરો ખોવાની વાત આવત ને. અને જગદેશ વીરજી મોદી, આકાશ જગદેવ મોદી, એનો જમાઈ, ખુશ્બુનો વર, મને એનું નામ નથી આવડતું, અને એના આખા ઘરના છે. આની પહેલાં પણ મેં એસપીને ફરિયાદ આપેલી છે અને એસપીને 2 વખત ફરિયાદ આપેલી છે અને એની કોપી પણ આજની તારીખમાં મારી પાસે છે. તમે જ્યારે કહો ત્યારે હું આપી શકું એમ છે. અને આ લોકોનો ત્રાસ એટલો છે કે અમે સીધા ને સાદા માણસો છે. આ લોકોના ત્રાસથી અમે બચી ન ગયા અને એ લોકો એટલી હદે દાદાગીરી કરે છે ને કે અમે એની સામે જીવેના અમને બચાવો અને ખરેખર આ લોકોના ત્રાસથી અમને બચાવો. બસ અમારી આટલી જ અપીલ છે. કાલે કાંઈ નહોતું. મારો છોકરો આવ્યો એટલે એનો છોકરો પણ આવ્યો એટલે મારો ભાણે જ થાય. ના મારો છોકરો છે તો એને આની સામે દોરા કાઢી અને કીધું, એ તું અહીં શું કામ ઉભો? તમને લોકોને કીધું જ ને કે આ ઘર ખાલી કરીને ભાગી જાઓ. તો અમે ઘર ખાલી કરીને ક્યાં રહેવા ગયા સાહેબ? પણ અમને આ લોકો એવી ધાક ધમકી આપીને અમને હેરાન કાયમ માટે કરે છે. તો અમારે શું કરવું? અમે ગરીબ. પછી એ લોકો થયું તો એનો પપ્પા, એનો બાપ છે ને જગદેવ વીરજી મોદી, તલવાર લઈને આવ્યો. અને તમારે આખા ઝવેરી બજારના સીસીટીવી કેમેરા જોજો એટલે તમને ખબર પડી જશે કે એ તલવાર લઈને આવ્યો. કેમ કે સોની બજારમાં સીસીટીવી કેમેરા તો હોય જ. અને એ આવ્યો એટલે સીધો એને મારા છોકરા ઉપર એટેક કર્યો. અને હું અહીંયા પહોંચ્યો એટલે મેં કીધું કે ભાઈ મારા છોકરાને શું કામ મારે? તો મને કહે કે તું ભાગી જા, પછી તારી ડોકી કાપી નાખી. એટલે મેં સીધી તલવાર પકડી અને મારા હાથમાં પણ એ તલવાર લાગી ગઈ અને મેં સ્વ બચાવ માટે મેં આખું એનું તલવાર પકડી અને પછી મેં માન અહીંયાથી છટકી અને બીજા આજુબાજુના માણસો આવ્યા અને અમને મુકાવ્યા. મને લાગ્યું છે, મારા છોકરાને લાગ્યું છે, પછી મારા બીજા 2-3 ફ્રેન્ડને લાગ્યા છે. અહીંયા ટૂંકમાં આના ફ્રેન્ડને, મારા ફ્રેન્ડને આની ભેગી સાથે ઊભા હતા મારા છોકરાને, એને લાગ્યું છે. અને આ લોકોનો બહુ ત્રાસ છે અને કાયમ માટે આખા બંદરની અંદર તમે એનું જગદીશ વીરજી મોદીનું તમે કહો ને, એનું કાંઈ પણ કહો ને એનું મગજ નામ છે. અને કાયમ માટે મગજ કહે. કેમ કે મગજ એટલે એનું કોઈ મગજ કોઈનું હાલે જ નહીં. એવો માણસ છે બેકાર અને જુસ્સાવાળો ને ગરમ મગજનો માણસ છે. એટલા માટે તો તલવાર લઈને મને મારવા આવ્યો. આ બંને જૂથ વચ્ચે અગાઉનું બંદૂક તેમજ રસ્તામાંથી નીકળવા બાબતે બોલાચાલી થયા બાદ સામસામી મારામારી થઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ હાઈવે પર એક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતો સંજય નારણભાઈ કાણકિયા સહિત 2 યુવાનો બાઇક લઈને વનાણા તરફ જતા હતા. ત્યારે વનાણા ગામ નજીક બાઇક આડે અચાનક પથ્થર આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બંને યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર અર્પણ થયો છે, ત્યારે ભાજપ પરિવાર સહિતના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. ચેતનાબેનને પુરસ્કારમાં મળેલી રકમ તેઓ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વાપરશે તેવું જાહેર કરાયું છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર સેક્ટર 17ના ટાઉન હોલ ખાતે એક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને જુદા જુદા વિકાસ કામોનું લોકાર્પણ અને માતા યશોદા એવોર્ડ વિતરણ સહિત સરકારી યોજનાના લાભાર્થીઓને ચેક અને મંજૂરી હુકમના વિતરણનું આયોજન થયું હતું, જેની સાથોસાથ ગુજરાતમાં મહિલાઓ માટે વિકાસની પ્રવૃત્તિઓ કરનાર એકમાત્ર મહિલાને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એનાયત થવાનો હતો, જેમાં પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ અને પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને આ પુરસ્કાર મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી જ્યારે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે તેમના દ્વારા અનેકવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવતી હતી. એટલું જ નહીં પરંતુ મહિલાઓના ઉત્કર્ષ અને વિકાસ માટે તેઓએ સખી ક્લબ નામની સંસ્થાના માધ્યમથી તેમજ અન્ય રીતે પણ સતત કાર્યરત રહે છે. વર્ષોથી તેમની સેવા પ્રવૃત્તિઓ ધમધમતી રહે છે. સરકારી યોજનાના લાભ આપવાનો હોય કે કોઈ પણ પ્રકારની મહિલાને કે દીકરીઓને જરૂરિયાત હોય ત્યારે તેઓ હર હંમેશ ખડે પગ રહીને મદદ કરતા હતા. તેથી તેમની આ વિવિધ સેવા પ્રવૃત્તિઓને ધ્યાને લઈને તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરિયા ઉપરાંત ગાંધીનગરના મેયર મીરા પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર ચેતનાબેન તિવારીની આ વિશેષ સિદ્ધિ બદલ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને પોરબંદર જિલ્લા ભાજપના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી સહિત ભાજપ પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વારંવાર મહાનગરપાલિકા દ્વારા સૂચના આપી હોવા છતાં ફાયર સેફટીની સુવિધા કે તેનું સર્ટિફિકેટ નહીં કઢાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં 8 જેટલા બિલ્ડિંગોને વીજ કનેક્શન કટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર શહેરમાં ફાયર સેફટી વગરની અનેક ઇમારતો આવેલી છે અને આ ઇમારતોના બિલ્ડરો સહિત માલિકોને અગાઉ નગરપાલિકાના તંત્ર દ્વારા ત્યારબાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સૂચના આપીને ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવી લેવા જણાવ્યું હતું કે જૂન 2024, જાન્યુઆરી 2025 અને એપ્રિલ 2025માં નગરપાલિકા અને મહાનગરપાલિકાના તંત્રએ આ મુદ્દે પીજીવીસીએલને જાણ કરી જણાવ્યું હતું કે અગાઉ વારંવાર સૂચના આપવામાં આવી હોવા છતાં હાઈરાઇઝ ઇમારતોના સંચાલકોએ ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવી નથી. તેથી અગાઉ પીજીવીસીએલ તંત્રએ મનપાની સૂચના મુજબ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરાવી હતી, પરંતુ જરૂરી પોલીસ બંદોબસ્ત મળ્યો નહીં હોવાથી હવે સોમવાર તારીખ 19/5ના પોલીસ બંદોબસ્ત મળી જતા હાઈરાઇઝ ઇમારતોના વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મારું નામ અભય જનકરાજ મહેતા, ઇન્ચાર્જ ફાયર ઓફિસર પોરબંદર. આજે પોરબંદરમાં PL 118 અંતર્ગતની જે હાઈરેઝ બિલ્ડિંગ અને જે જોખમી બિલ્ડિંગો છે કે જેમાં ફાયર સેફટીની જરૂરિયાત છે પણ કમ્પ્લાયન્સ કરેલું નથી, એમને અમારા દ્વારા નોટિસો આપેલી હતી, જેના કોઈ જવાબ ન મળતા અમે પાણીનું કનેક્શન જેને હયાત હોય નગરપાલિકાનું એ કાપેલું હતું જે તે સમયે, અને ત્યારબાદ પીજીવીસીએલને આદેશ કરેલો હતો કે તેમના દ્વારા જે પણ જોખમી ઇમારતો છે એમનું વીજ કનેક્શન કાપવામાં આવે. એટલે પીજીવીસીએલ દ્વારા પણ નોટિસો આપી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી અને આજરોજ એ પૈકીની ઇમારતોમાં વીજ કનેક્શન કાપવાની કામગીરી ચાલુ છે. કુલ અંદાજિત કેટલી હશે સિટીમાં? અંદાજિત અત્યારે લિસ્ટ મુજબ તો આજની 12 છે કે જેમાં આજને કાલ કામગીરી કરવાની છે, એવી અત્યારે પ્રાયોરિટીમાં પીજીવીસીએલ તરફથી લિસ્ટ મળેલા મુજબ 12 ઇમારતોને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. એની રજૂઆતને ધ્યાનમાં રાખવામાં આવશે. આ સિવાય કેટલી ઇમારતો નોટિસ આપી હતી? બહુમાળી 60 આજુબાજુ એવી ઇમારતો છે કે જેને કોઈ પણ જવાબ આવેલો નથી, જેને કમ્પ્લાયન્સ કરવાનું બાકી છે અથવા તો કોઈ પણ પાર્ટી જોડે કરાર કરવાના બાકી છે કે જેથી ફાયર સેફટી મેળવી શકે. એટલે એવી બિલ્ડિંગોનો પણ કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં આવશે. હવે પછી
વીજ કનેક્શન કપાયા બાદ બરાબર વીજ કનેક્શન કપાયા બાદ એ લોકોને ફરજિયાત પાણી પુરવઠો કપાયેલો છે, વીજ પુરવઠો પર કપાયેલો હોવાથી અત્યારે એમને લેવાની ફરજ પડશે. જો લેવામાં નહીં આવે તો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પોરબંદરના એમજી રોડ પર આવેલ કુબેર વિન્ટેજ, રાજધાની હોટલ, આર ઇન હોટલ, વાડી પ્લોટવાળી ગલીમાં આવેલ ધ્રુવ આર્કેડ, તન્ના હોલ, બંગડી બજારમાં આવેલ ચોટાઈ બિલ્ડિંગ, ગાયત્રી હાઇટ્સ, ભાવસીજી રોડ પર આવેલ માર્ક 3 એપાર્ટમેન્ટ, એમવીએમ સ્કૂલ સામે આવેલ વસુંધરા કોમ્પ્લેક્સ, જલારામ કોલોનીના અવસર એપાર્ટમેન્ટ, કુબેર સામે આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્સ અને ખાક ચોક નજીક ડોક્ટર ત્રિવેદીની હોસ્પિટલ સામે સમર્પણ રેસિડેન્સી ખાતે આ કામગીરી કરવા માટે સૂચના આપી હતી. જે કુલ 11 બિલ્ડિંગ હતા, જેમાંથી સાંજ સુધીમાં 8 ઇમારતોના વીજ કનેક્શન કટ થયા હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત રાજ્યભરની ફિશિંગ બોટોને પરત બોલાવી લેવા આદેશ અપાયો છે. જોકે તે અંગે પરિપત્રમાં બોટો પરત બોલાવવાના કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી, જેને લઈને માછીમારોમાં આશ્ચર્ય સર્જાયું છે. પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર શરૂ થતાં ગુજરાતના દરિયામાં ફિશિંગ કરી રહેલ તમામ બોટોને પરત બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ સ્થિતિ થાળે પડતા ફરી ટોકન ઇસ્યુ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. ત્યાં વધુ એક વખત ગાંધીનગર સ્થિત મત્સ્ય ઉદ્યોગ કમિશનરની કચેરી દ્વારા પરિપત્ર જાહેર કરી દરેક જિલ્લામાં કાર્યરત ફિશરીઝ કચેરીને સૂચના આપીને ફિશિંગ બોટો પરત બોલાવી લેવા જણાવ્યું છે. જેના આધારે પોરબંદર ફિશરીઝ વિભાગે જાહેર કરેલ પરિપત્રમાં એવું જણાવ્યું છે કે ગાંધીનગરની વડી કચેરીના પત્ર અને સૂચના મુજબ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા દરિયામાં માછીમારી કરવા માટે ગયેલ તમામ બોટોને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવી તેમજ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારને દરિયો ખેડવા ન જવા દેવા તથા માછીમારોની બોટને તારીખ 17/5થી વધુ સૂચના ન મળે ત્યાં સુધી ટોકન બંધ કરવા માટે જણાવ્યું છે અને જે બોટો પરત ફરી છે તેના બોટ માલિકોને ટોકન સિસ્ટમમાં રિટર્ન એન્ટ્રી ફરજિયાત કરાવવા પણ જણાવ્યું છે. જોકે બોટો પરત બોલાવવા અંગે પરિપત્રમાં કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યું નથી. આ મામલે ફિશરીઝ અધિકારી તુષાર કોટિયાએ હવામાન ખરાબ થાય તેવી સ્થિતિ અને પાકિસ્તાન સાથેની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને પરિપત્ર જાહેર કરાયો હોવાનું જણાવ્યું હતું. જોકે આમ પણ આગામી 1 જૂનથી ફિશિંગ સિઝન પૂર્ણ થતી હોવાથી મોટાભાગની બોટો પરત આવી ગઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં રાણાવાવ, બગવદર અને માધવપુર વિસ્તારમાં અનેક વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. પોરબંદર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસમાં વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ ટીમોએ કુતિયાણા, રાણાવાવ, બગવદર અને માધવપુર વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે બુલેટમાં ગેરકાયદેસર સાયલેન્સર હોય, મ્યુઝિકલ હોર્ન હોય તેવા બુલેટ ડિટેઇન કરવામાં આવ્યા હતા તેમજ 4 વ્હીલ વાહનમાંથી બ્લેક ફિલ્મો દૂર કરાઈ હતી તથા ટ્રાફિકના નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી પીએસઆઈ જાડેજા, એએસઆઈ બીકે ઝાલા, કેબી પરમાર, સંજય દુર્ગાઈ, ટીઆરબી જવાન કુલદીપ તથા રમેશ તેમજ ડ્રાઈવર મયુરભાઈ અને ભાવેશભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી ઉપલેટા નેશનલ હાઈવે પર એક જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. સુપેડી ગામ નજીકનો આ વિડીયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જેમાં ટ્રેક્ટરમાં જોખમી રીતે મુસાફરો ભર્યા છે. જ્યારે આ વિડીયો વાયરલ થતાં આ વિભાગના પોલીસ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. ઉપલેટામાં કેજીએન ગ્રુપ તથા કિંગસ્ટાર ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. મુસ્લિમ સમાજ દ્વારા દેશપ્રેમની ભાવના વ્યક્ત કરવા અને કોમી એકતા જાળવી રાખવા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. લંબા આજ રોજ તારીખ 18/5/25 રવિવારના રોજ કિંગસ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપ દ્વારા એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ મહારક્તદાન કેમ્પ રાખવા પાછળનો ઉદ્દેશ હતો ઓપરેશન સિંદૂરમાં જે વિજય મળેલ છે ને અમારા પીરે તરીકે અમા મુજમિલ બાપુ કાદરીનો જન્મદિવસ હોય એ બમણી ખુશીને વ્યક્ત કરવા માટે આ મહારક્તદાન કેમ્પનું અમે આયોજન કરેલ હતું. આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે
કિંગસ્ટાર ગ્રુપ તથા કેજીએન ગ્રુપના કાર્યકરો, મુસ્લિમ સમાજના આગેવાનો અને દેશ વિદેશમાં વસતા યુટ્યુબરો જે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દ્વારા રીલ્સ બનાવી અને એનો પ્રચાર અને પ્રસાર કરેલ, એનો પણ અમે આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ. આ રક્તદાન કેમ્પમાં અમારે ત્યાં આજે શુભેચ્છા મુલાકાત તરીકે અમારા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, ઉપલેટા નગર સેવા સદનના પ્રમુખ વર્ષાબેન ગજેરા તથા તમામ રાજકીય, સામાજિક સમાજના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક સંસ્થાઓના આગેવાનોએ મુલાકાત લીધેલી હતી. આ રક્તદાન કેમ્પ અમે પોરબંદરની આશા બ્લડ બેંક ના સથવારે કરેલ હતું અને તેમાં અમે 211 બોટલ એકત્રિત કરી અને એમને રક્તની બોટલો એકત્રિત કરેલ છે અને આશા બ્લડ બેંકને આપેલ છે. ધોરાજીમાં એક હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં સફુરા નદી રોડ પર અશરફ પટની નામનો યુવાન પગે ચાલીને જતો હતો, ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લઈ લીધો હતો. જે ઘટનામાં અશરફનું મોત થયું છે, ત્યારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માધવપુર પંથકના બળેજ ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જાહેરમાં જુગાર રમતા 7 જેટલા શખ્સોને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર પંથકના બળેજ ગામે જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે પોલીસે ભાણસરા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ત્યારે વાછરા દાદાના મંદિર નજીકથી જુગાર રમી રહેલા પૂજાનાથ ભીખુનાથ ધર્મનાથી, નાગનાથ પ્રેમનાથ ધર્મનાથી, કેતનનાથ અર્જનનાથ ધર્મનાથી, દિનેશનાથ જેતનાથ ધર્મનાથી, દિલીપનાથ ધીરુનાથ ધર્મનાથી, અશ્વિનનાથ દ્વેજાનાથ ધર્મનાથી અને કિરીટનાથ મોહનનાથ ધર્મનાથી સહિતનાઓને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹10,400ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર પંથકના પાતા ગામ નજીકથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે પાતા ગામના એક શખ્સને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પાતા ગામ નજીકના હાઈવે પાસે મધુવંતી નદીના કાંઠે બાવળની કાંટામાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 11 જેટલી બોટલો મળી આવી હતી. ત્યારે પોલીસે આ વિદેશી દારૂના જથ્થા સાથે સતીશ ઉર્ફે સત્યો વિરમ મોકરિયા નામના શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગઈકાલે જેતપુરના એક શખ્સ પર 5 થી 6 શખ્સોએ હુમલો કર્યો હતો, જે ઘટનામાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે, જ્યારે પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. જેતપુર સામાકાંઠા વિસ્તારમાં રહેતો સાજિદ હાજી શેખ પર ગઈકાલે 5 થી 6 શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં તેને સારવાર માટે ખસેડાયો હતો, પરંતુ પોલીસ નિવેદન નોંધે તે પહેલા જ આ શખ્સ હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો, પરંતુ આજે ફરી તેની તબિયત લથડતા તેને હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. તેમના શરીર પર ઈજાઓના નિશાન જોવા મળતા હતા, ત્યારે તેના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે. આ શખ્સ સામે અગાઉ પ્રોહિબિશન અને મારામારીના અનેક ગુનાઓ નોંધાયેલા છે, તેમજ પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં પિતા પુત્ર પર હુમલાની ઘટના બની છે, જેમાં 5 થી 6 શખ્સોએ જૂની અદાવત મામલે જયદીપ સંજય પરમાર અને તેના પિતા સંજય પરમારને સમાધાન માટે બોલાવ્યા હતા. ત્યારબાદ લાકડી વડે માર માર્યો હતો, જે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. તમારું નામ? મારું નામ સંજયભાઈ પરમાર. રહેવાનું? ભદ્રેશ્વર મંદિર. બનાવ શું બન્યો? અરે સમાધાન કરવા ગયા હતા અને એમને 6-7 જણાએ હુમલો કર્યો માથે ને લાકડી મારી દીધી છોકરાને ને મને. કોણ હતા એ ઓળખો હો? આ વાલ્મીકી સમાજના 6-7 જણા હતા. હું કઈ જગ્યાએ બનાવ બન્યો? આ પુલ ઉપર, મોટા પુલ ઉપર, આ ધાબીના પુલ ઉપર, ભાદરના. બરડા પંથકના મોઢવાડા રોડ પર પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચેકિંગ દરમિયાન પોલીસે બગવદર ગામના દેવી પૂજકવાસ નજીકથી જીતેન્દ્ર રાજા ઓડેદરાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની ચોપાટી પરથી કાચબાનો મળી આવ્યો મૃતદેહ. કાચબાના મોતનું કારણ જાણવા વન વિભાગની કવાયત. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર અર્પણ. ડોક્ટર તિવારીને એવોર્ડ મળતા ભાજપ પરિવાર દ્વારા શુભેચ્છાઓ. ધોરાજીમાં એક હિટ એન્ડ રનની ઘટના બનતા યુવાનનું મોત. પગે ચાલીને જતા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત. જેતપુરમાં કુખ્યાત શખ્સ પર હુમલો થતા મોત નીપજ્યું. પોલીસે સમગ્ર બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.